ચલો નમસ્કાર મિત્રો, હું છું ધવલ જોશી। આજે આપણે ટિન્ડલ અસર વિશે અભ્યાસ કરવાનો। ટિન્ડલ અસર આપણે જનરલી ઘણી બધી જોઈ છે કે આપણા ઘરની અંદર જો પતરાવાળું ઘર હોય ને તો ઉપરથી જુઓ જેવું કાણું હોય અથવા તો બોલ્ટ નાખેલો હોય ઉપર પતરાના ઉપર અથવા તો તૂટી ગયેલું પતરું હોય એના ઉપરથી જે પ્રકાશનું કિરણ આવે છે ને આપણને સીધું દેખાય છે તો એ કિરણપુંજ દેખાય છે એના આપણે ટિન્ડલ અસર કહીએ છીએ। પણ જ્યારે ભણવામાં આવ્યું ત્યારે આપણે એ જે લાઈન હતી ને એ ભૂલી ગયા કે આવી લીટી તો પડતી હતી પણ એ ભૂલી ગયા કેવી રીતે પડે છે એના વિશે। તો આ ટિન્ડલ અસર માટે આપણી જોડે જે આ કાચની પેટી છે એની અંદર અગરબત્તીનો આપણે ધુમાડો કર્યો છે જેના કારણે આપણને દેખાશે। આના સિવાય 9મા ધોરણની અંદર જે કલીલ કણોની વાત કરી હતી આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તો આની અંદર પણ ટિન્ડલ અસર આવે છે। એટલા માટે આપણે બંને ધોરણના વિદ્યાર્થીઓ ભેગા થયા છે પર એક જ પ્રકારના પ્રયોગ માટે। તો ટિન્ડલ અસર જોઈએ તો લાઈટ પણ બંધ કરો જેથી સ્પષ્ટ દેખાય આવે। ચલો એકદમ તો આની અંદર તમને પ્રકાશનું કિરણ દેખાય છે અંદર નથી દેખાતું તો ચલો તમને અંદર લાઈન દેખાતી છે દેખાય છે સીધી લાઈન પ્રકાશની એક સીધી રેખા દેખાય છે અંદર દેખાય છે હજુ તમને વ્યવસ્થિત દેખાશે તમે લાઈટ બંધ કરી દો હા પણ પાછું ખ્યાલ રાખજો લાઈટ હા ચલો અંદર દેખાય છે લાઈટ સ્પષ્ટ દેખાય છે ને પ્રકાશનું આ કિરણપુંજ દેખાવાની જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ ટિન્ડલ અસર કહીએ છીએ। જુઓ તમને દેખાશે બાકી કોઈ મસ્તી નહીં ચલો દેખાય છે અંદર। આ ટિન્ડલ અસરને વધુ સ્પષ્ટ બનાવવા માટે આપણે પારદર્શક લંબઘન પાત્રની અંદર એક પાણી લઈ અને તેની સાથે એની અંદર થોડુંક ડેટોલ નાખીશું તો જે દ્રાવણ તૈયાર થાય છે એની અંદર ટિન્ડલ અસર આપણને સરસ રીતે જોવા મળે છે। તમે જોઈ શકો છો કે આની અંદર જે લેઝર લાઇટની જે લાઈન છે તમને સીધી સ્પષ્ટ જોઈ શકાય છે જે ટિન્ડલ અસર દર્શાવે છે।